આજે મૂકવાના છો ખોટા. અરે કાંઈ ન ઘટે. નથી આવતા ઈવું પણ હવે એક વિડિયો લે. હવે આમ જુએ છે ને ભાઈ માંગ્યા છે. બધા કહે કે છોકરી જ ખોટા પડે ના પણ આમાં તેજસભાઈ કાંઈ ન ઘટે એમાં. વિડિયો અરે મારો લેવાનો. આમનો વિડિયો હું લઈ લઈશ. તમારો ચાલુ કરો તો હવે શું કરીએ બોલો આમ. હાલો ચાલુ કરો રેડી ચાલુ કરી હાલો ચાલુ કરો. ટિંગ ડિંગ 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 ડિંગ. ત્રણ બોલ ભાઈ ભાઈ દોડા ભાઈ છૂટો ખોકરામાં બરોબર છે. એટલે ઓલા બચારાનું પથ્થરનું બારું કરું. 6 બોલ થઈ ગયા કે નથી થયા? બધા ભેગા થઈ જાવ નહીં મારી કે ઓ એક નંબર તેજસભાઈ કાંઈ ન ઘટે એમાં. ફાઇનલી ઈસી ટેકનોલેબ વાળા પહોંચી ગયા હતા ફાર્મમાં ચીલ કરવા માટે અને અમારા તેજસભાઈ બહુ જોરદાર ફોટોગ્રાફી કરી છે અને તમે એ બધા આગળના વિડીયોમાં જોયું જ હશે. બહુ મોટા કલાકાર છે અને અમારા પાર્થભાઈ અત્યારે સ્નેપચેટમાં એડિટિંગ કરે છે કંઈક એકાદી ગર્લફ્રેન્ડ ફોટો મોટો મારે હિંચકા ખાતા હતા આવી રીતે બેઠા બેઠા અને પછી અમે અને તેજસભાઈ ને પાર્થભાઈ એ આવી રીતે બધા બેઠા હતા અને જલસા મારી હતી ને ક્રિકેટ વિકેટ રમી જાય કેવી મજા આવી ક્રિકેટ એકદમ ફર્સ્ટ ક્લાસ ફેન્ટાસ્ટિક. એકડો આમાં એક કાંઈ ન નંબર, ઘટે. એક અને બધા જોરદાર ક્રિકેટરનું બોલર હતા જોરદાર. કેટલા રન માર્યા દિલ્હીમાં? પહેલી ઇનિંગમાં બહુ મસ્ત રન માર્યા 24 રન. 24 રન બીજી બીજી ઇનિંગ વાળા હારી ગયા 20 રનમાં. 20 રનમાં પતી ગયું છે. હે તમે તો 2 વખત આઉટ થઈ ગયા અને સામેવાળી ટીમ જે હારેલી ટીમ છે તો બતાવો એ હારેલી ટીમને. એ આ બાજુ વાળા આ બધા આખી ટીમ હારેલી છે. આ જે અમારા ધુરંધરો છે જે એક્સલન્ટ પરફોર્મન્સ કર્યું છે એ લોકો બરાબર. આ જે બેઠા છે એ લોકો બિચારા એક્સિડન્ટ પણ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આ લોકો બેઠા નેક્સ્ટ ટાઈમ થોડુંક સારું કામ કરશે એવું આપણે શું કેવું છે તમારે મેડમ? એ તો કહો તમે. હાલો તમે જમવા બેસી જાઓ. અમારા તેજસભાઈ અત્યારે પૂરી વણે છે. ઓર્ડર દેવો હોય તો બધા કહી દેજો, સ્પેશિયલ ઓર્ડર દેવા માટે. કોઈને પણ રસપુરીનો ઓર્ડર આપવો હોય તો તેજસભાઈને મળવાનું છે અને પ્રતિકભાઈને. હે ઘરે નહીં ને? અરે ઘરે આવી જાય. રાખો ભાઈ બધું ખરાબ થાય અત્યારની સાઈડ રાખો. ક્યાં ગયા દીદી? તેજસભાઈ કેવી ભણો છો? આમ ન હોય આવ આ બધાને ખાવા લાયક રાખજો કે તમે ઘરે નથી ભણતા તેજસભાઈ? નહીં કોઈ દિવસ નહીં? કોઈ દિવસ હવે અમારે સાગરભાઈ પૂરી ભણે છે. સાગરભાઈ આવડે છે? એક્સપિરિયન્સ સાગરભાઈ ને તેજસભાઈ ની વધારે એક્સપર્ટીઝ હશે ઘરે. રિટર્ન બધી રિટર્ન આવી. ક્યુએ છે ને ક્યુએ એને ટેસ્ટિંગ કરવા આપો. લઈ લીધા તમને. મહેશભાઈ અત્યારે બધાને શાક આપે છે. કેટલા બધા ફોટોગ્રાફર આવે. ઓય કેવા સાગર તમારો વાળો વિડિયો
વિડિયો ફાઇનલ છો હા વિડિયો ફાઇનલ એમ નો ને ગોળ ગમે ઓલા વ્હાઈટ બોલ લઈને ગોળ કરો આ એક જ ગોળ હતી બાકી બધું ગોળ જ થઈ ગયું હજી અને આ લોકો બધા જાંબુડા તોડે છે આવી રીતે અને આ અમારા સાગરભાઈ સિનિયર આવી ગયા છે અને હજી બધા ખાઈ ખાઈને બધા હિંચકા ખાય છે બેઠા છે બીજા સાગરભાઈ આવી ગયા છે અને આ લોકો બધા એ મજાના જાંબુડા તોડે છે અને જેને ખાવાનું બાકી છે અડધા જમે છે જે બધાએ રસ ને પૂરી ખાઈ હવે એ બધા જો પંખા ચાલુ કરીને હિંચકા ખાય છે જલસા 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 જેમ તેજસભાઈ કે એન્ટરટેનમેન્ટ એમ જલસા જલસા એન્ડ જલસા અને અહીંયા ચાલે છે જાંબુ જાંબુ એન્ડ જાંબુ અને સામે ચાલે છે રસ પૂરી છે ને આ બધાને જલસા જો કેવા જલસા છે લોકો જો બેઠા બેઠા સોમવારની લીવ કોઈને અપ્રૂવ કરવામાં નહીં આવે નહીં યાર બધા સોમવારે પૂગી જવાનું છે ઓફિસ છે રસ પૂરી બધા ખાઈ લીધો છે વાસણ ઉટકવાના છે કોને કોને જવાનું છે વાસણમાં મહેશભાઈને જય ઓલવેઝ વાસણને એ કરી શકે છે અમને તો આદત નથી એવું કરવાની પણ અમે ટ્રાય કરીશું પણ અત્યારે મહેશભાઈને જય ત્યાં છે ઓલવેઝ જો ત્યાં તમે જોઈ શકો છો અચ્છા પાણી ભરે છે વાસણ નથી ઉટકતા લાગે મિસ્ટેક થઈ ગઈ છે મારી મિસ્ટેક થઈ ગઈ છે પાણી ભરતા હતા અમારા કેતનભાઈ બીડી આવે છે વાસણ ઉટકવાની જરૂર નથી કારણ કે થર્મોકોલની ડીશ હતી એટલે વાસણ ઉટકવાના આવો અમારા કેતનભાઈ બીડી આવે છે અને એની સાથે સાથે પ્રતિકભાઈ શોપીફાઈ ડેવલપર આવે છે હા હજી એઝ અ ટ્રેની છે કોઈ વાંધો નહીં અમે તમને ટ્રેન કરીશું અને તમે ટ્રેન થઈ જાઓ એવી કોઈ ચિંતા નથી તમને પૂરીની ટ્રેન કરી દે તમે આવી જાજો ઓકે અમે પૂરી બનાવતા શીખી પૂરી છે ને સૌથી સારી બનાવી હોય તો આ ભાઈ કોન્ટેક્ટ નો કરતા આની સિવાય આની જેવી પૂરી કોઈ નથી બનાવી ગુજરાતમાં આની જેવી પૂરી નથી બનાવી આની જેવી પૂરી કોઈ ન બનાવે અને તમારો ઓર્ડર લેવો હોય તો તમને ડિસ્પ્લે ઉપર નંબર નહીં આપે તમને કોઈ નંબર આપવામાં નહીં આવે તમારે કોન્ટેક્ટ કરવો હોય તો કુદરતી કોન્ટેક્ટ કરજો કે ભાઈ આ ભાઈ ક્યાંક મળી જાય તમને તો એ તમને તો એ તમારા ભાઈ એમ બાકી મળતા નથી કોઈને હવે અમારા રસીલા જયભાઈ રસીલા નહીં રસીલા જયભાઈ અને મોજીલા મહેશભાઈ અહીંયા છે રસીલા જયભાઈ ને મોજીલા મહેશભાઈ હા કેટલા વાટકા રસ પીધો ભાઈ 10 વાટકા બધા રસ પીધો છે 10 વાટકા 10 વાટકા રસ પીધો છે તમારી લીવ અપ્રૂવ કરવામાં નહીં આવે મંડે જે ભાઈ પોઝિશન હશે તમારે આવવું પડશે हमको सिखा रहे हैं પછી 10 વાટકા રસ ને પૂરી ને એવું બધું ખાઈને આવ્યા હતા ને તોય થોડીક ભૂખ લાગી એટલે અમે બધા આવી ગયા છીએ અત્યારે રાવણા પાડવા હાટો માથા મેળસો માથા ઉપર રાખો જાંબુનો વરસાદ તો ફાઇનલી એક મોટી તપેલી અને એક તગારું ભરીને રાવણા ભેગા કરી લીધા છે તો હવે પ્રોગ્રામ કરવાનો છે જામુન શોટનો હેલ્મેટ ની કલર લઈ લ્યો પેલા મૂકતું નથી આ બાજુ આવી જાઓ તો સાંજના વાગી ગયા હતા 7:30 અને જમવાનું થઈ ગયું હતું બધું તૈયાર મમ્મી શું બનાવ્યું છે પાછું આજે છે બાજરાનો રોટલો અને રીંગણાનું શાક રીંગણા બટેકા છે કે નથી હા બટેકા તો હોય ને રીંગણા તો કઈ ખવાય નહીં આપણે ખાવાના છે બટેકા તમે બધા ક્યાં વહી જતા બપોરના કલોડી ગયા હતા આજે તો કલોડી જે આવ્યા છે અને મમ્મી પપ્પા બધા જે ઉપર હતા ધાબે હતા એ લોકો ધાબુ ધોવે યાર ધાબુ ને સોલાર ધોયું એટલે ધાબુ ધોઈ નાખ્યું પછી તમે ગયા પાછા સાફ કરવા કલોડી થી આવીને પછી પાછા ઉપર ચડી ગયા હતા ધાબુ સાફ કરવા અને હું આજે સવાર થી ગયા હતા ફાર્મમાં ફાર્મ આખી ઓફિસ વાળા બધા ફાર્મમાં કેવી તમે આગળનો વિડીયો જોયો છે એમાં એ બધા ફાર્મમાં મસ્તી કરીને હવે છે જમવા બે જવું બધા તમારે ખાવાનું છે
નહીં માનું છું. તમારે ઉપર શનિવારે રાખશો ને આજે ઉપવાસ છે બપોરે થાય. બપોરે ખાઈ લો. આમ હાલ આમ તો શ્વાસ જ થઈ ગયો. સવારમાં તો ખાતી નથી. સવારમાં. બપોરે એક ટાઈમ ખાતી, એક ટાઈમ નથી ખાતી. ત્યારે ખાધું નથી એટલે ઉપવાસ કરી નાખ્યો છે ઉપવાસ નહોતો જ નથી ઉપવાસ કરી અને હોવાની જોવે છે રીલ્સ આની જાવ તમે. અત્યારે આવી ગઈ છે કેસર કેરી પાકલ તો હું બે જાઉં છું પેલા ખાવા મને લાગી છે બહુ ભૂખ તમારે તો કઈ ખાવાનું છે નહીં ખાવા હે હા, તો હવે બાકી રહી ગયું છે. થાળ ધરવાનું બાકી છે ને તો પેલા થાળ ધરી નાખવાનું છે પછી ખાવા દઈ જવાનું આ છે અમારી પાકલ કેરી આ બેન ખાય છે કેરી કાચી કાચી કેરી ખાય છે પાકી છે ને તોય આગડા કેરી. કાગડા કેરી ને તમારે શું ખાવાનું છે રોટલા ને રીંગણા શાક મારી હાટું શું બનાવ્યું છે હે? મારી હાટું રોટલી ને રીંગણા બટેકાનું શાક. રોટલી બનાવી છે ને તમારે તો કઈ ખાવાનું છે નહીં ખબર જ હું ખાઉં છું બટેકાનું શાક તો આમાં કઈ ખબર નથી પડતી રીંગણા ને બટેકા આટલા નાના નાના ટુકડા કરી નાખ્યા છે નાના નાના હોય. નાના નાના ટુકડા અમારે ગોતવા કેવી રીતે હવે પણ રીંગણા ખવાય. રીંગણા નો ખાવાનો રીંગણા થોડા ખવાય ઉનાળામાં તો ખવાય જ નહીં રીંગણા ભાજી ખાવા જાવ ને રીંગણા કાઢી નાખો. ત્યાં તો પાવભાજી તો ખાવાની જ હોય રીંગણા વાળી જ હોય એમાં હું વાંધો? એમાં રીંગણા દેખાય નહીં ને રીંગણા દેખાય ખાવા તમને કીધું તો જુદો કરી નાખો. આ તો આવડા આવડા બટકા છે એમાં કેમ કાઢવા આવે અડધી કલાક તો કાઢતા વહી જઈશ એ હું કાઢી દઈશ. અને મમ્મીની હવે દરવા જાય છે થાળ ધરી દે છે શાક નથી શાક નાખવાનું થાળ ધરવાનું આપી છું એને. આને સંકેલા લઈ લો. 20 મિનિટ થઈ ગઈ છે હજી બટેકાના ટુકડા મળ્યા નથી કેટલી? 20 મિનિટ થઈ ગઈ હવે જાઓ ની. અડધી કલાક થઈ ગઈ છે હજી બટેકાના ટુકડા મળતા નથી આજ બપોરે બટેકાનું શાક રસ પૂરી બનાવ્યું ને એવું કોણે? બધું ખાધું. તો મને. બનાવ્યું તો કઈ મેં વીણી હતી પૂરી તો 3-4 કેમ એમ? મેં 3-4 પૂરી વીણી કેમ હતી વીણીને ખાધી? વીણી ના મેં વીણી હતી પૂરી વીણી હતી એમાં એવું હતું પેલા અમે બધા જમવા બેઠા હા. ત્યાં બધી છોકરીઓ બધી વીણી ત્યાંની ઓફિસની પછી એ લોકોએ તેડીને કરીને પછી એ લોકો જમવા બેઠા ત્યારે અમે બનાવી અરે વાહ. મન નો લઈ જવાય. તમારે નો આવો ને તમે ક્યાં જતા ખબર છે આપણે પેલા રહેતા ને જીવનધારામાં એક્ઝેક્ટ જીવનધારા બાજુમાં કઠોદરામાં જતા ગામમાં ત્યાં ફાર્મ છે અમારે સરનું ફાર્મ છે ઘરનું આપણે જવાનું. આપણે ક્યારે જવાનું દીક્ષા દીદીને મળવા આવે ને તો. આખા ઘરને ફેમિલી બધાને ફૂલ ફેમિલી ત્રણેય બેન બધા જીજાજી ને આપણે બધાય એવું ક્યારે જવાનું છે ફાર્મમાં પણ ઈ મળવા આવે ને. આજ આવવા નતા, આવ્યા નથી, હવે કાલ આવે છે. રવિવાર છે ને કાલે એટલે કાલે આવી જાય રોકાવા વૈશાલ દીદી કાલે પરમ દિવસે જાય છે. ઈ ક્યાં જઈશ હમણાં. ઈ લોકો હા ઈ સોમવારે કહેતા હતા સોમવારે ફાર્મમાં જ આવું છે એમ ઓલા કેવા રાતે ઓલા અલ્પા ભાભી કહેતા હતા કે પ્લાન બનાવો. આપણે લગ્નમાં મળ્યા ને ત્યારે એ લોકો કહેતા હતા કે આપણે સોમવારે ફાર્મમાં જ આવું છે હા, ઈ ને અલ્પા ભાભી કહેતા હતા પ્લાન બનાવો. હા ઈ અમરેલી થી આવ્યા છે રાકેશભાઈ ની એ લોકો કહેતા હતા ફાર્મ ન બધા મળ્યું. ફાર્મમાં જ આવું છે શનિ રવિ. અત્યારે શનિ રવિ તો બધું બુકિંગ જ હોય ફૂલ એ લોકો કઈ બીજે બાજુ તો આવે. મમ્મી ની થાળ ધરી આવ્યા હતા અને હવે કશું જમવાનું ચાલુ પપ્પા મને થોડીક ચટણી આપી દો તીખું કરવાનું છે ચટણી દોતી તું ન ખવાય. તીખું જ તો હોય મગજ તીખો થઈ પછી જાય. અહીંયા છે ને જાંબુનું ઝાડ હતું બહુ મોટું તો પછી અહીંયા બધા સાહેબ ને બધા છે ને જાંબુ તોડ્યા જાંબુ ખાધા જાંબુ પછી આંબા હતા કેરી ખાધી કેરી ખાધી હતી નહીં બધા છોકરા લઈ ગયા હતા જેને લઈ જવું હતું ને એ કહેતા હતા તમારે જાંબુ લઈ જાવ એ લઈ જાવ કરે જાંબુ તોડ. જામુન શોટ બનાવે. પછી કેરી ને આંબો હતો તો બધા કેરી તોડી કેરી ખાધી જાંબુ તોડ્યા ને